ગાંધીનગરમાં પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની વહેંચણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉની રજૂઆતો બાદ બંને કેડરની મૂળ કામગીરી અને કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે। પંચાયત તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સચિવ તરીકેની કામગીરી સંભાળશે, જ્યારે મહેસૂલી તલાટીને મહેસૂલી જમીન રેકોર્ડ, સર્વે અશાંત ધારો, જમીન મહેસૂલ વસૂલાત, પાક ઉત્પાદન, પાક કટિંગ અને પાક વીમા સહિતની કામગીરી સોંપવામાં આવી છે। ગ્રામ્ય સ્તરે નાગરિકોને કઈ સેવા માટે કોનો સંપર્ક કરવો તેની મૂંઝવણ દૂર થશે અને વહીવટી કામગીરી વધુ સરળ બનશે। સરેરાશ 7 ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની વ્યવસ્થા કરવામાં આવશે। આપણો પંચાયત તલાટી એ ગામના વિકાસની ભાગદોડ સંભાળશે। મહેસૂલની કામગીરી એ મહેસૂલ તલાટી કરશે અને વિકાસના કામો અને પંચાયત અને સેવાના કામો એ પંચાયત તલાટી દ્વારા થશે। અને જ્યાં જરૂર પડે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બંને કામો સંકલન કરીને પણ કરવાની જોગવાઈ આ ઠરાવોમાં સ્પષ્ટ કરવામાં આવી છે।